આજથી થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, જેમાં તેમણે નામ લીધા વિના નર્મદાના કેટલાક ધારાસભ્ય પર આરોપ કર્યા હતા, જેમાં તેમણે તોડબાજી સુધીના આરોપ કરતા રાજકારણ ગરમાયું હતું. આ મામલે તેમના જ પક્ષના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સાંસદ મનસુખ વસાવા સામે મોરચો માંડ્યો હતો અને કહ્યું હતું કે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ધરણા પર બેસવાના છે. તેના બાબતે હવે જિલ્લા કલેક્ટર કચેરીએ સાંસદ મનસુખ વસાવાએ તે વિવાદમાં શું ખુલાસો કર્યો, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને થોડાક સમય પહેલા સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના કેટલાક ધારાસભ્ય સામે આરોપ કર્યા હતા. નામ લીધા વિના તેમણે પ્રહાર કર્યા હતા, પરંતુ આ મામલે તેમના જ પક્ષના નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા સામે મોરચો ખોલ્યો હતો ને જે રીતની વાત સામે આવી તે આરોપ તેમણે કહ્યા કે સાંસદ મનસુખ વસાવા તેમની છબી ખરડાવવા માટે, પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. આ બાબતના સંદર્ભમાં તેમણે કોલ આપ્યો કે હું જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા કરીશ ને આ જો રીતના આરોપો તેમના પર લગાવવામાં આવ્યા છે ને જેમાં જો સાંસદ આ આરોપો સિદ્ધ કરી બતાવે તો હું માનીશ, નહીંતર તેમની સામે માનહાનિનો દાવો કરીશ. આ ઘટના બાદ આજે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ને દર્શના દેશમુખ સાથેનો જે વિવાદ હતો તે બાબતે શું ખુલાસો કર્યો તે પણ સાંભળો. ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું, કારણ કે અધિકારીનો છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે, ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ જાય. એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો. આપ સૌ બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું, એટલે મેં ઉલ્લેખ ના કર્યો. પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે. આ વાત આપની સમક્ષ વાત મૂકી અને કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં, ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે, એનો મેં જવાબ આપ્યો. તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેનની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને. હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન, પણ ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું. એ આખો મારા પર આરોપ હતો, એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે. કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો. મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો. ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પર બેસીશ. એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી, પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઊભી થઈ હતી. એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી. તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રોને મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે, બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે, અને આ બધી બાબતને લઈ અને મારા પર સોશિયલ મીડિયામાં, કેટલા પાર્ટીમાં અને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા. તો મારે તો હું તો સાચો હતો. તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં, એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે જે, અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ 75 લાખનો. એટલે મારે તો મારી છબી હું શું કામ બગાડું, અને બીજા બધા લોકોને અનેક પ્રકારના જે પ્રશ્નો હતા, શંકા હતી, ખાસ કરીને ધારાસભ્ય બેનને, દર્શનાબેનને, એ મારે દૂર કરવાની જરૂર હતી. વ્યક્તિગત તો કોઈ માને ને, એમને જાહેરમાં કીધું એટલે જાહેરમાં કહ્યું. તો આજે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને
ને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે. એટલે મેં એ ખુલાસો કર્યો. તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો. આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા તેઓ કહી રહ્યા છે કે દર્શના દેશમુખ માટે વાત કહેવામાં તેમના તરફથી નથી આવી ને તેમના બાબતે દર્શના દેશમુખ સાથે વાત પણ કરી કે ધરણા પર બેસવાની તમે વાત કરી રહ્યા છો, પરંતુ આમાં તમારું કોઈ રોલ નથી. છતાં આ પ્રકારની જે ઘટના સામે આવી હતી ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.